તમે જનરલ કોઈ પણ સત્સંગમાં જાઓ ને, તમે આમ જનરલ જોજો, બીજા આ સિવાયના કોઈ પણ સત્સંગમાં જાજો, તો એ સત્સંગની અંદર તમને કઈક અંદર અંદર તમે કઈક ઉત્સાહથી ભરાયેલા હો ને એવી રીતે બહાર નીકળશો. તમે જોજો. અહીંયા આવો છો ને, તમે ઉત્સાહ લઈને નહીં જાઓ, એ તમને સાચું. ઉત્સાહ નિરાશ થઈને જાશો. હવે આ નિરાશા શેની છે? વાસ્તવિકતાની ખબર પડી, અને વાસ્તવિકતાની ખબર પડી ને એટલે એમાંથી મારે બહાર નીકળવું નથી, પણ વાસ્તવિકતાએ મારો ચહેરો જેવો છે એવો બતાવ્યો ને એટલે હું નારાજ થાઉં છું. પણ મને એટલી સેન્સ, એટલે એવી મને સેન્સ થવી જોઈએ કે જો હું આવી અવસ્થામાં હોઉં તો આ અવસ્થામાંથી મારે બહાર નીકળવું જ જોઈએ. માનો કે મારી આ અવસ્થા આ જ છે, તો હું મારા અજ્ઞાનને આટલું બધું પ્રોટેક્ટ શું કરું? મારી અણસમજને હું પ્રોટેક્ટ શું કામ કરું? તો આપણે અત્યારે જે નિરાશ હતાશ થાય છે એ અહંકાર નિરાશ થાય છે, અને અહંકારને નિરાશ કરવા માટે જ આપણે સત્સંગ કરી છે. તમે અહીંથી કઈ ભરીને ન લઈ જાઓ, અહીંથી કઈક ભરાઈને ન જાઓ, એના માટેની આપણે કાળજી રાખીને છેલ્લે તમે, એટલે આવો સત્સંગ તમને લગભગ ક્યાંય નહીં મળે. એ આ ટાઈપનો કે તમને નિરાશ કરીને મોકલું છું હંમેશા. કે નહીં? ઓલું તમે માનો કે કોઈ દાખલો આવે, કોઈ દ્રષ્ટાંત આવે, બૌદ્ધિક રીતે તમને કઈક આના આટલા પ્રકાર છે અને આના આટલા પ્રકાર છે, એટલે તમને એમ થાય કે કઈક શીખીને ગયા. શીખીને ગયા એ તો ઇન્ફોર્મેશન થઈ. એટલે અત્યારે તમે જાશો એ સાચી રીતે જાશો, તમે ઢગલો ન થઈ જાઓ, પણ તમે અંદરના પ્રેમને જાગૃત કરો. તો મારે શું કરવું જોઈએ? માનો કે હું હતાશ થઈ જાઉં છું, નિરાશ થઈ જાઉં છું, તો મને સત્ય કેમ નથી મળતું? હવે માનો કે આ જગ્યા એવા પછી અહંકારની હારે તાદાત્મ્ય ન કરાય, પણ આત્માને પ્રેમ, આપણા અંદરના આત્માને પ્રેમ કરાય કે તો આમાંથી, આ અંધકારમાંથી મારે બહાર કેવી રીતે નીકળવું? અંધકારમાંથી બહાર નીકળવાનું એટલે આપણે અંદર પ્રાર્થના થઈ જાય કે આમાં આ અંધકારમાંથી મને બહાર કાઢ, મારા અંધકારમાંથી બહાર કાઢ, અંધકારમાંથી બહાર કાઢ. આવું આપણે આર્તનાદ કરાવવા માટે આપણે આ સત્સંગ કરી છે. હું કાંઈ ન હોઉં તો આર્તનાદ કરું ને કોક શક્તિને, એના માટે આપણે કરી છે એમ. એટલે માનો કે હવે એ નિરાશ, તમે આ ભાઈ કે છે નિરાશ થઈ જાવ, તો નિરાશ થઈ જશો. કારણ કે સત્સંગ છે એ અરીસો છે. એ અરીસાની અંદર આપણે જોયું કે આપણે આમાં આને આ વાત કરી એમાં ક્યાંય ફિટ થતા નથી. એટલે હવે નિરાશ થાય છે, અહંકાર થાય. હવે અહંકારને નિરાશ થવાની જરૂર નથી. આપણને માનો કે અજ્ઞાન બતાવ્યું ને, તો અજ્ઞાનમાંથી મને બહાર નીકળવાનો પ્રેમ પ્રગટ થવો. તો આપણે જે અત્યારે નક્કી કરી છે એ અહંકારના તરફેણમાં જ કરી છે બધું. આપણે એમ વિચારતા નથી તો આવી દશા કેમ થઈ? માનો કે હવે મને જીવનનો ઉત્સાહ કેમ નથી મળતો? મારો જીવનનો રસ કેમ હુકાઈ જાય છે? મારી અંદર જીવનની અંદર રસમયતા કેમ પ્રગટ થતી નથી? તો એટલે આપણે રસમયતા માટે પ્રાર્થના તો કરી કે હું આધ્યાત્મમાં જેમ જેમ જાઉં છું એમ નિરસ થતો જાઉં છું. મારી અંદર રસ તો પ્રગટ થવો છે. તો રસ કેમ પ્રગટ ન થાય? હું ભગવાનને અંદરના અંતર્યામીને પ્રાર્થના કરું છું. આર્તનાદ છે ને એ જ પરમાત્માને જન્માવી શકે. આમ તમે ખાતા પીતા હસતા બોલતા તમે આ સાધના કરી લ્યો ને એમાં પ્રગટ થઈ જાય એવું કોઈ આ છે નહીં. અનંત પ્રકારે તમારે રુદન કરો, અફાટ રુદન કરવા પડે, રોવું પડે. એ નથી મારી જીવનની અંદર પ્રગટ થયો, એને મને એટલું બધી વેદના હોય. આંખ મારી ઉઘડે, સવારે ઉઘડે એટલે મને પેલું જ યાદ આવે કે હજી કઈ થયું નથી અંદર કઈ, એવી મને યાદી આવે. અંદર આમ વેદના થાય. ઈ વસ્તુ કરો. એટલે વેદના આપણી આગળ નથી ને. ગીતાનો પેલો અધ્યાય કયો છે? એમ ગીતા આપણને એમ કે છે કે વિષાદ ન થાય ત્યાં લગીને કોઈ અંતરયાત્રા થાય જ નહીં. વિષાદ ન થાય ત્યાં લગીને તમે ગમે એટલા ધ્યાન કરો પણ વિષાદ જ નથી. વિષાદ એટલે આપણે જે અત્યારે જેવા છીએ એમાંથી આપણે બહાર નીકળવા માંગીએ છીએ. જેવા છીએ ને એમાંથી આપણે બહાર નીકળવામાં આમ અંદર કેમ કેદ થઈ ગયા હોય ને, કેદમાંથી કેમ છૂટવા માટે અફાટ પ્રયત્ન કરતા હોય એવું કરવા માંગે. એવું છે આપણામાં?